હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. નવરાત્રી ચાલે છે, આજે 8મું નોરતું થઈ ગયું છે, તો બધાને હેપી નવરાત્રી. છોકરાઓને દૂધ ને એવું લેવા મોકલા છે, આવે પછી મળીએ છોકરાઓને સાથે તમારી મુલાકાત કરાવું. અને અત્યારે છે ને મારે બનાવવાનો છે, પ્રસાદ બનાવવો છે, ગાંઠિયાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. તો ચાલો બધા જમવા. આજે નાસ્તાનો વિડીયો નથી બનાવ્યો, રાતના જમવાનો વિડીયો બનાવ્યો છે. તો ચાલો બધા વાળું કરવા હાલો, ફટાફટ જાય કિચનમાં અને પેલા પ્રસાદ બનાવી નાખો, કારણ કે રાસ રમવા જવાનું થશે ને તો પછી મને મોડું થઈ જશે. છોકરાઓ તો રમવા જાય જ છે, હું નથી જતી, પણ આજે જોઈએ જાઉં તો જાઉં. બેન છે ને જો વસ્તુ લેવા ગઈ હતી, દૂધ ને એવું લઈને થાકી ગઈ, હાલીને આવીને પાણી પીવા મળી છે. તો બેન કઈ કહેવાનું છે કે પાણી પીને કેવું છે? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મને બ્લોગમાં. તો હું દૂધ લઈને આવી ગઈ. હું લાવ્યા છે બતાવ. કાંઈ ના, દૂધ લઈ ખાલી બિસ્કિટ છે, ગાંઠિયા છે, ટેસ્ટી છે, છાશ ને દૂધ છે. ગોલ્ડ નથી લાવી? ઓકે, ચાલો હવે આપણે વિડીયો બનાવવા જવાનું છે. ફટાફટ રોટલી લોટ સાળી લીધો છે ઘઉંનો. તો આજનું તો છે ને અમારું ડિનર બને છે, કેમ મમ્મી? હા, આજનું તો ડિનર બને છે. તો ચાલો મસ્ત રોટલીનો લોટ સાળી લીધો છે ને, રોટલીનો લોટ પહેલા બાંધી લઈએ. એટલે મીઠું નખાઈ ગયું છે ને મમ્મી લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છે. ટેન 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 ટેન. ડીજે વાગે છે તો લસણ ફોલ દેતા થોડું. તો હાલો છે ને, જો મારે મસ્તીનો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને જે બાજુ ઢાંકીને મૂકી દીધો છે. બેને મસ્તીનું આપણું લસણ ફોલી નાખ્યું છે. તો હવે છે ને મારે પેલા તો આજે પ્રસાદીમાં છે ને તમને કીધું તો પ્રસાદ બનાવો છે. તો હાલો આપણે છે ને રવાનો અને ચણાનો લોટનો, બેસનનો બંને લોટ મિક્સ કરીને આપણે મસ્તીનો પ્રસાદ બનાવવાનો છે. તો ચાલો બધા પ્રસાદ લેવા. જય માતા. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા રવો લઈ લીધો છે, 1 વાટકી જેવો. 1 વાટકી જ લીધો છે. હવે આપણે આમાં નાખશું 2 ચમચી બેસન. એમાં આપણે ખાલી 2 ચમચી બેસન નાખવાનો છે. તો આ 2 ચમચી આપણે અંદર મસ્તીનો બેસન નખાઈ ગયો છે. મિક્સ કરી દઈએ. આમાં નાખી દેશું ઘી. 2 ચમચી ઘી નાખી દીધી છે. તમે જોઈ શકો છો કે બધું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસ ચાલુ કરી લઈએ. પેલા છે ને કાંદાને બધું ખાઈને નાખી દો, મને આડું આવે નહીં કઈ. આપણે છે ને જો ચણાનો લોટ ને રવો લીધો છે ને, એને આપણે મસ્તીનો ધીમા ગેસે શેકી નાખશું. બળી ન જાય અને કાસો ન રહે, બંને વાતનું ધ્યાન રાખીને સરસથી શેકવાનો છે. તો આપણું શેકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. શેકાવું હોય આવી જાય. તો કોને શેકાવું છે? સરસ મસ્તીનો આપણો લોટ શેકાય છે. કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, સ્મેલ સરસ આવે છે. ચાલો બસ પેલા મસ્તીનો શેકી નાખીએ, પછી પાછા મળીએ. લોટ મસ્તીનો સરસથી શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર એ સરસ ચેન્જ થઈ ગયો છે. સ્મેલ તો બહુ મસ્ત આવે છે. તમને કેમ આવશે ખબર નહીં. તો ચાલો આપણે દૂધ નાખી દઈએ. તો 1 કપ જેટલું દૂધ નખાઈ ગયું છે. મસ્તીનો હલાવ નાખવાનો છે. પેલા બોળી ગયું પાછું. ચાલો છે ને, જો આપણે દૂધ આપણું બળી ગયું છે અને હવે આપણે એમાં નાખી દઈએ ખાંડ. ખાંડ તમે સ્વાદ પ્રમાણે નાખી છે અને તમે જેવું વેલું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. મને તો ફૂલ વેલું જોવે તો મેં વધારે નાખી છે. હવે મસ્તીનું આપણે મિશ્રણ તૈયાર કરી લઈએ. ચાલો આપણો મસ્તીનો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. અને રવાનો અને બેસનનો મિક્સ આપણે જો મસ્તીનો પ્રસાદ બનાવી નાખ્યો છે. ગોળામાંથી જો પડી ગયું છે રવામાંથી. હવે ગેસ બંધ કરી દઈએ અને આમાં આવે છે ને ઉપરથી આપણે કાજુ બદામ ને દ્રાક્ષ ને જે કંઈ ફ્રીજમાં પડ્યું છે ડ્રાયફ્રૂટ, એ આપણે ઉપરથી ડેકોરેશન કરશું. તો એ મારે જોવું પડશે, જે સુધારવું પડશે કે આખી બદામ તો ન નખાય. આને હું પેલા ડીશમાં કાઢી. તો જો મમ્મીએ મસ્તીનો શીરો કાઢી લીધો છે. આપણો પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. થઈને ઓલામાંથી બદામ લઈને ફટાફટ સુધારીને ઉપર નાખી દઈએ. મમ્મી મસ્તીની બદામ સુધારે છે. હા, તો મસ્તીની જો હાથમાં બદામ લીધી છે. બદામની કતરાણ કરું છું ઉપરથી.
તો આખો આ પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. હવે ફટાફટ ગાંઠિયાનું શાક બનાવી નાખીએ, પછી રોટલી બનાવી નાખીએ એટલે આપણું જમવાનું તૈયાર થઈ જશે. કારણ કે અત્યારે છે ને આગળ ડીજે ચાલુ થઈ જાય ને તો પછી છે ને મારો અવાજ બહારનો આવશે તો મૂંગે મૂંગો વિડીયો બનાવવો પડશે, પછી પાછળથી અવાજ એડિટિંગ કરવો પડે, એ બધી માથાકૂટ થાય એવું છે. એટલે ફટાફટ હું પહેલાં બનાવી નાખું. આપણે પ્રસાદ બની રેડી. હવે ઠંડો થાય ને પછી આપણે એના બટકા કરશું. ઉપરથી ટોકરું નાખવાનું બાકી છે, જે ઓલા ડબ્બામાં જ કાઢવું જોઈએ. તો બટકાઈ પાડી દે સારા. પાડી દો પછી બાર પંખે મૂકી આવું, પછી મારે ત્યાં જવું નહીં વારે વારે. તો જો મસ્તીના આપણા બટકા પડી ગયા. તો ચાલો આને ઉપર એક પંખા હેઠે મૂકી દો, ફટાફટ ઠંડો થઈ. તેલ લઈ લીધું છે ને મમ્મીએ લસણ ખાંડવા મળ્યા છે. હજી ગેસ ચાલુ નથી કર્યો. ગેસ ચાલુ નથી કર્યો, લસણ ફૂટાઈ ગયું છે. ચાલો હવે ગેસ ચાલુ કરી દો. તેલ ગરમ થઈ ગયું છે સરસથી. હવે આપણે એમાં હિંગ નાખી દઈએ અને રાઈ તડતડ કરી નાખીએ થોડીક. જીરું નથી નાખવું ને. આપણી રાઈ તડતડ થવા મળી છે. મમ્મી મરચું નાખી દેવાના છે. નાખો. આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખશું, પણ હાથમાં પાણી હારવાર રાખવાનું છે. તો જો મરચું નાખ્યા ભેગું તરત જ પાણી નાખી દઈશું, ત્યાંથી આપણું મરચું બળી ન જાય. પાણી નખાઈ ગયું છે ને હવે સોરી હળદર નાખી દીધી છે અને લસણ. હવે આને એક ઉકાળો આવી જવા દઈએ આપણે, પછી બીજું બધું નાખીએ. ગાંઠિયામાં મીઠું પહેલેથી હોય જ છે. હવે આપણે એમાં નાખી દઈએ ગાંઠિયા. તો આપણું ફટાફટ શાક બનીને રેડી છે. ગાંઠિયાનું શાક બનતા વાર જ ન લાગે, ફટાફટ બની જાય. જોઈ શકો છો મસ્તીનું આપણું શાક ઉકળે છે. જ્યાં એકાદો ઉકાળ આવી જવા દઈએ ને પછી ઉતારી લેશું. જો સુધીમાં આપણે રોટલીનો લોટ છે તે વાળો કરી નાખીએ. સરસથી અને રોટલી બનાવવા મળી છે. બાકીના ગેસે ચા મૂકી દીધી. તમને ખબર જ છે ચા તો આપણી ફેવરિટ છે. તો ચા બને છે ને આપણી રોટલી બને છે. બસ પછી અમે જમવા બેસીએ ત્યારે મળીએ. હવે માતાજીના પ્રસાદ ધરાઈ ગયો છે અને દીવાબત્તીને એવું થઈ ગયું છે. હું રોટલી કાઢી હતી ને તો બેને બધું કરી આવ્યું હતું, તો મારે શૂટિંગ કરવાનું રહી ગયું છે ને. તો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધા હવે જમવા બેસી જઈએ. હાલો બધા જમવા વાળું કરવા. તો મસ્તીના આપણે પ્રસાદ બની ગયો છે. ગાંઠિયા, રોટલી ને ચા. હાલો તો જમવા બેસી ગયા છીએ. ગાંઠિયાનું શાક છે, રોટલી છે, પ્રસાદ લઈ લીધો છે, અરે ચા લઈ લીધી છે. તો હાલો બધા વાળું કરવાનું, અમે વાળું કરી લઈએ. બસ આજ માટે એટલું રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. ક્યાંથી જોવો છો એ પણ પાછા કમેન્ટમાં કહેતા જજો. અને બસ કાલે ફરી મળશું. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય.